મારું નામ ચંદે રમેશભાઈ ધનજીભાઈ, માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ તાલુકા સમાજના, અને હાલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. જય ભીમ, નમો બુદ્ધાય. આજનો દિવસ પછાત સમાજ માટે એક મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1917માં સપ્ટેમ્બર 23મી સપ્ટેમ્બરના રોજ એક સંકલ્પ લીધેલું કે મારા સમાજનું કાંઈક ઉત્થાન કરીશ. એના માટે સંકલ્પ લેવાની જરૂર શું કામ પડી કે જ્યારે બાબા સાહેબ પોતે એમને અનુભવ થયો, એમને ખબર પડી કે હું એટલો ભણેલો ગણેલો અને એટલે હાઈ એજ્યુકેશન લીધેલ છતાં પણ મારા પ્રત્યે જો આવો અણગમો વ્યવહાર સયાજીરાવની સરકારમાં, સયાજીરાવના રાજ્યમાં જ્યારે એ એક ઓફિસર થઈને આવેલા અને તે વખતે જ્યારે એનું અપમાન સહન કરવું પડ્યું અને અપમાન સહન કર્યું અને તે વખતે એમને જે પરિસ્થિતિમાંથી ગુજરવું પડ્યું એ પરિસ્થિતિ નિમિત્તે હતાશ થઈ ગયેલ અને કમાટી બાગના એક વડના ઝાડ નીચે બેસી કરી અને સંકલ્પ લીધેલ કે મારા સમાજ માટે, એમના ઉત્થાન માટે મારે સંઘર્ષ હજી કરવું જ પડશે. અને એ સંઘર્ષનો મોકો બાબા સાહેબને જ્યારે બંધારણ લખવાનો સમય આવ્યો ત્યારે બંધારણમાં હક અને અધિકારો આપણને, આપણી સમાજને અને મહિલા સમાજ તો આખા ભારત દેશની, ખાલી એસસી કેટેગરીની શિડ્યુલ કાસ્ટની મહિલા નહીં પણ સમગ્ર મહિલા સમાજ માટે બાબા સાહેબે એક સંકલ્પ લઈ કરી અને તે દિવસથી જ રાત દિવસ અથાગ મહેનત કરી અને નક્કી કરેલા નિયમ પ્રમાણે તે બંધારણમાં જોગવાઈઓ આપી મહિલાઓ માટે અને પાછા સમાજ માટે. બાબા સાહેબ તો સંકલ્પ કરી ગયા, સંકલ્પ લીધું, એ સંકલ્પ પૂરો કર્યો, પણ હાલ આપણે આપણી સમાજ માટે શું કરી રહ્યા છીએ? એક વ્યસનમાં અને એટલા ડૂબી ગયેલ છીએ કે આપણને એ ખબર નથી કે આપણે આઝાદી માટે, આઝાદી ગોરી સરકાર અંગ્રેજો પાસેથી તો બધા આપણા ક્રાંતિકારી મહાનુભાવોએ લેવડાવી, પણ આપણી જો સાચી આઝાદી છે એ 1950ના બંધારણમાં જ્યારે બાબા સાહેબ આપણને આપી એ વખતે આપણને ખબર નથી પડતી કે આપણને આઝાદી કેમ મળી છે. આપણે સમજી છે આપણે મફતમાં આઝાદી મળેલી છે, એટલે આપણે ખરેખર આઝાદીનો દુરુપયોગ કરી રહ્યા છીએ. આપણા યુવા ધન જે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે વ્યસનમાં, અને એના થકી આપણો સમાજ હાલ આખા ભારત વર્ષમાં દરેક જગ્યાએ ખોટા રવાડે ચડી કરી અને વ્યસનમાં એટલો ગરકાવ થઈ ગયેલ છે. તો એના માટે આજના દિવસે પણ આપણા યુવાધનને એક સંકલ્પ લેવો જોઈએ કે આ વ્યસનમાંથી મુક્ત થાઉં અને બાબા સાહેબના ચિંધેલા માર્ગ, બાબા સાહેબનો જે પણ ગણેલા નિયમો પ્રમાણે આપણે હાલીએ એવું દરેક સમાજના યુવાનને એ સંકલ્પ લેવો જોઈએ. આજના સંકલ્પ દિવસે દરેક ભારતવાસીઓને મારા તરફથી જય ભીમ, નમો બુદ્ધાય. મહેશ્વરી જેઠાલાલ બુદ્ધિલાલ, માજી મહામંત્રી કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ. 23 સપ્ટેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે 5000 વર્ષોની ગુલામીની જંજીરોમાંથી ભારત વર્ષને બારે કાઢ્યું અને એનો સંકલ્પ લીધો. એ 23 સપ્ટેમ્બર 1917ના દિવસે બાબા સાહેબે અથાગ પ્રયત્નો કરી અને આ 5000 વર્ષની જૂની જંજીરોને તોડી અને એક વડના ઝાડ નીચે બેસી અને સંકલ્પ કર્યો હતો કે આ ગુલામીમાંથી હું મારા દેશ અને મારા દેશના સમાજને બારે કાઢીશ. એ સંકલ્પ લીધો. એ સંકલ્પ દિવસ તરીકે જેને યોજવામાં આવે છે